નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 12 વિષય ફિઝિક્સ પ્રશ્ન બેંક અને તેના સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર ક્લિક કરી દેજો. જ્યારે ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા અને સૌ ઝડપથી મળતી રહે. આ વિડીયોના સોલ્યુશનની પીડીએફ ફાઇલ, પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ જે પણ મિત્રોને ડાઉનલોડ કરવી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, તો તમે લિંક ઉપર ક્લિક કરીને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ તમે ડાઉનલોડ કરી શકો છો. તો તમે જોઈ શકો છો ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર, ક્વેશ્ચન બેંક નંબર 1 જુલાઈ 2024, તારીખ છે 25/7/24, કુલ ગુણ છે 25, વિષય છે ભૌતિક વિજ્ઞાન ધોરણ 12 અને સમય છે મિત્રો 1 કલાક. તો સૌથી પહેલા તો પાર્ટ નંબર એ લઈએ, શું કહે છે જોઈએ. તો પાર્ટ નંબર એની અંદર તમને એમસીક્યુ ટાઈપના પ્રશ્ન આપેલા છે. એમસીક્યુ કેમ કે આપણને બધાને ખ્યાલ છે કે તમારી જે આવનારી બોર્ડની પરીક્ષા છે એમાં તમને 100 માર્ક્સના પેપરની અંદર 50 એમસીક્યુ આપવામાં આવશે અને 50 માર્ક્સની થિયરી હશે. તો જોઈએ આપણે, એક વાહક તારમાંથી 0.6 મોલ ઇલેક્ટ્રોન 10 મિનિટમાં પસાર થાય તો તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તમારે શોધવાનો છે. ઓપ્શન એ ભાઈ 693 એમ્પિયર, 9.63 બરાબર મિલી એમ્પિયર. આ રીતના તમારા ઓપ્શનમાં જવાબ સાચો લખવાનો છે. બીજો સવાલ આપ્યો છે, પ્રવાહ ઘનતા જે એ વિદ્યુત ક્ષેત્રના ખાલી જગ્યા હોય છે, વ્યસ્ત પ્રમાણમાં હોય, સમપ્રમાણ, વર્ગના વ્યસ્ત પ્રમાણમાં કે વર્ગના સમપ્રમાણમાં. ત્રીજો સવાલ આપ્યો છે, રેખીય વાહક તારનો અવરોધ ખાલી જગ્યા પર આધાર રાખતો નથી. ભાઈ 4 નંબરનો સવાલ આપ્યો છે, અતિ લાંબા અને એકબીજાની સમાંતર બે તારમાંથી સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો તે ખાલી જગ્યા છે. એકબીજાને આકર્ષે છે, એકબીજાને અપાકર્ષે છે, એકબીજા તરફ નમશે કે ના આકર્ષે કે ના અપાકર્ષે. ચલો 5 નંબરનો સવાલ આપેલો છે, શિરોલંબ રાખેલા વાહક તારમાં પ્રવાહની દિશા ઉપરની તરફ છે. જો ચુંબકીય ક્ષેત્ર સમક્ષિતિજ ઉત્તર તરફ રાખવામાં આવે તો તાર દ્વારા અનુભવાતું બળ કઈ દિશામાં હશે? ઓપ્શન છે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. 6 નંબરનો સવાલ આપેલો છે, જો વાહક તારની લંબાઈ અને ક્ષેત્રફળ બમણું કરવામાં આવે તો તેનો અવરોધ ખાલી જગ્યા થશે. આ સૂત્રનો ઉપયોગ કરવાનો કે R બરાબર ρl ના છેદમાં A. બરાબર. ચાલો 7 નંબરનો, વિદ્યુતભારની લંબાઈ સમાન રીતે ખેંચીને બમણી કરવામાં આવે તો તેની વાહકતા ખાલી જગ્યા થાય. અચળ રહે, અડધી, ચોથા ભાગની કે 4 ગણી. ત્યાર પછીનો સવાલ આપેલો છે 8 નંબરનો, 8 મીટર લાંબા તારનો અવરોધ 1 ઓહ્મ છે. જો તારની લંબાઈ વધારવામાં આવે એટલે કે 25% વધારવામાં આવે તો અવરોધ ખાલી જગ્યા વધશે. 25%, 50%, 56.25%, 36.25%. 9 નંબરનો સવાલ આપેલો છે, મહત્તમ અવરોધ ધરાવતા તારનું પરિમાણ નીચેનામાંથી કયું હશે? તો કે L/2, 2D, LD. બરાબર. તો ઓપ્શન તમને અલગ અલગ આપેલા છે. તો આમાં તમને ઘણા ટાઈપના એમસીક્યુ ટાઈપના બધા પ્રશ્ન આપેલા છે. હવે આની અંદર તમારા વર્ગશીટ તમને કોઈ પણ એમસીક્યુ આપશે, બરાબર, અને જવાબ તમારે લખવાના થશે. ત્યાર પછી તમને 10 નંબરનો સવાલ આપેલો છે, તાંબાના તારની પ્રવાહ ઘનતા 2.5 × 10⁸ સેન્ટીમીટર છે તો વ્યાસ શોધવાનો છે. પછી 11 નંબરનો સવાલ, એમાં તમારે અવરોધકતા ફાઇન્ડ કરવાની છે. પછી 12 નંબરનો, એમાં તમારે અવરોધકતા અને વાહકતા વચ્ચેનો ગુણાકાર જે સંબંધ આવે તે તમારે ફાઇન્ડ કરવાનું છે. પછી લાગુ પાડતું વોલ્ટેજ 13 નંબરની અંદર આવશે. પછી બંધ પરિપથ બેટરીના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ. કેમ કે બધું આપણે કરવા જશું તો વિડીયો મિત્રો લાંબો થઈ જશે, તો આમાં તમે ખાલી એક વખત જોઈ લો કે કઈ રીતના એમસીક્યુ તમને એની અંદર આપેલા છે. વિદ્યુત ચાલક બળ, પછી જો સુવાહક તારની લંબાઈ ખેંચીને 10% વધારવામાં આવે તો અવરોધકતા કેટલી થાય. તો આ રીતના બધા અલગ અલગ તમને સવાલ આપેલા છે. બરાબર, જોઈ શકો છો. સમાન દળ ધરાવતા અને સમાન ધાતુમાંથી બનેલા બે વાહકતાની લંબાઈનો ગુણોત્તર 1:2 તો અવરોધનો ગુણાકાર ખાલી જગ્યા હશે. બરાબર. તો એમસીક્યુ ટાઈપના બધા પ્રશ્ન આપેલા છે. જે પણ મિત્રોને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. તે લિંક ઉપર તમે ક્લિક કરીને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ તમે ડાઉનલોડ કરી શકો છો. ઓકે, ચાલો આગળના પ્રશ્ન બધા એમસીક્યુ ટાઈપના પ્રશ્ન છે. આમાંથી તમારા વર્ગશીટ તમને કોઈ પણ પ્રશ્ન આપશે એ તમારે એમાંથી લખવાના થશે. બધા મિત્રો એમસીક્યુ ટાઈપના પ્રશ્ન છે. આશરે 50 જેવા હશે, 45 જેવા. તો 45 પ્રશ્ન આપેલા છે, એમાં તમારે કોઈ પણ 10 પ્રશ્ન આવશે, 10. બરાબર. ચાલો પછી પ્રશ્ન આપ્યો છે પાર્ટ નંબર B, એમાં તમારો વિભાગ નંબર A છે.
આ બધા પ્રશ્નો છે એ તમારા કેટલા માર્ક્સના આવશે? તો કે 2 માર્ક્સના આવશે. ઓહમનો નિયમ લખો, અવરોધની વ્યાખ્યા આપી, એસઆઈ એકમ જણાવો. બરાબર, આ બધા જે પ્રશ્નો આવશે 2 માર્ક્સના આવશે. વિદ્યુત પ્રવાહ અને દૃષ્ટ વેગ વચ્ચેનો સંબંધ મેળવો. વિદ્યુત પ્રવાહ અને દૃષ્ટ વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર લખો અને તેના પરથી મુક્ત ઇલેક્ટ્રોનની ઘનતા અને રિલેક્સેશન સમયના સ્વરૂપમાં અવરોધકતાનું સૂત્ર મેળવો. પછી એમ્પિયરનો સર્કિટલનો નિયમ લખો અને વિદ્યુત પ્રવાહ આધારિત અતિ લાંબા સુરેખ તાર માટે સાબિત કરો. તો આ રીતના તમને લાગે બધા સવાલ આપેલા છે. ત્યાર પછીનો સવાલ તમને આપેલો છે મિત્રો 6, સાબિત કરો કે ગતિ કરતા વિદ્યુત ભાર પર ચુંબકીય ક્ષેત્ર દ્વારા થતું કાર્ય હંમેશા શૂન્ય હોય છે. એ 7 નંબરનો સવાલ આપેલો છે. એ રીતે તમારો 8, 9 અને 10. ઓકે, આ જે બધા પ્રશ્નો છે મિત્રો બધા 2 માર્ક્સના છે. તમારા બધાના થિયરી પણ આવશે અને દાખલા પણ આની અંદર આવશે. ત્યાર પછી વાત કરીશું વિભાગ નંબર બી, જે તમારો 3 ગુણનો રહેશે, 3 માર્ક્સનો. ઓકે, ચાલો આમાં તો કે દરેકના 1 ઓહમના એવા 12 અવરોધમાંથી સમઘન નેટવર્કના વિકર્ણના સામે આવેલા શિરોબિંદુ વચ્ચે અવગણી શકાય તેવો આંતરિક અવરોધ ધરાવતી 10 વોલ્ટની બેટરી જોડેલ છે. તો નેટવર્કનું સમતુલ્ય અવરોધ અને સમઘનની દરેક ભુજામાંથી પસાર થતો પ્રવાહ તમારે શોધવાનો છે. તો આ બધા દાખલા છે મિત્રો એ 3 ગુણના છે. આમાં તમારા વર્ગશીટ તમને કોઈ પણ દાખલો આપશે એને જવાબ તમારે લખવાના થશે, જોઈ શકો છો. ઓકે, અને છેલ્લે મિત્રો વિભાગ સી છે, જે તમારો 4 ગુણનો રહેશે. પ્રત્યેકના મિત્રો 4 માર્ક્સ. બોર્ડની પરીક્ષામાં વિભાગ જે 4 માર્ક્સના પ્રશ્ન આવે 4 તમારા પૂછાતા હોય છે. તો જોઈએ તમને આખો પરિપથ આપેલો છે, એમાંથી પ્રવાહ શોધવાનો છે, દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે. પછી વિસ્ટન બ્રિજની 4 ભુજાની નીચે આકૃતિના અવરોધો આપેલા છે. બરાબર, પછી પ્રવાહ શોધવાનો છે, એ દાખલો તમને આપેલો છે વિસ્ટન. પછી વિદ્યુત પરિપથ માટેના કિર્ચોફના બંને નિયમો તમારે લખવાના છે. બરાબર, આમાંથી તમને કોઈ પણ પ્રશ્ન આપશે, કોઈ પણ 2 પ્રશ્નો, એના જવાબ તમારે લખવાના થશે. જે પણ મિત્રોને પીડીએફ જોતી હોય, સોલ્યુશનની પીડીએફ જોતી હોય, પ્રશ્ન બેંકની પીડીએફ જોતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, અવશ્ય જોઈન થઈ જજો. હા તો મિત્રો ધોરણ 12ના વિદ્યાર્થીઓનું ફિઝિક્સ મોડેલ ક્વેશ્ચન બેંક વિશે વાત. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું આવનો વિડીયો. બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.